आज सखी सदगुरु घर आए, हे आज सखी सदगुरु घर आए, मेरे मन आनंद भयोरी। आज सखी सदगुरु घर आए, मेरे मन आनंद भयोरी। दर्शन से सब पाप विनाशे, दुख दरिद्र सब दूर गयोरी। दर्शन से सब पाप विनाशे, दुख दरिद्र सब दूर गयो। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આજે મારા ને તમારા સૌ કોઈના બહુ મોટા સદભાગ્ય છે. જિંદગીના દિવસોના દિવસો આપણા જીવનમાંથી પસાર થતા જાય છે, પણ મને લાગે છે કે જિંદગીનું ભાતું બાંધવા માટેનો આ 9 દિવસનો શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ વડતાલ ધામનો 20 શતાબ્દી મહોત્સવનો દિવસ છે ને, આપણા જીવનનો સુવર્ણકાળ છે. આપણો ઉત્સવ બરોબર મધ્યાહને પહોંચ્યો છે. એમાંય આજના દિવસે મને જણાવતા અને કહેતા આનંદ થાય, આ યજ્ઞશાળાનું નિર્માણ વડતાલ ટેમ્પલ બોર્ડે આપણા SCVP ગુરુકુળ પરિવારને સોંપવામાં આવ્યું. વર્ષોથી અહીંયા અમારા અતિ આત્મીય એવા દિનેશ મહારાજ, લંડનમાં અમને બહુ લાડ લડાવ્યા છો એમને, અને તમને ખ્યાલ હોય કે ન હોય, જે મહારાજ છતાંમાં જે ઉમરેઠના વિદ્વાન બ્રાહ્મણો જે વિધિ વિધાન ને યજ્ઞો કરાવતા હતા ને, એ પરંપરાના છે. ધીરેન મહારાજનો તો અમને ઘણા વર્ષોથી લાભ હું લેતો આવ્યો છું. તો આવા પવિત્ર વેદ પુરુષોના હસ્તે વેદ મંત્રો બોલાય અને આપણને આ યજ્ઞમાં આહુતિ આપવાનું જે સૌભાગ્ય મળે ને, એ આપણા જીવનનો બહુ મોટો લાવો છે ભક્તો. તો ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણ, તમે જન્મંગલના પાઠ કરતા હશો, મહારાજનું એક વિશેષણ આવે છે, અહિંસ યજ્ઞ પ્રસ્તુતા. અહિંસામાં યજ્ઞના કોઈ પ્રણેતા આપણી સનાતન વૈદિક પરંપરામાં જો કોઈ વધારે એ યજ્ઞો કર્યા હોય તો ભગવાન સ્વામિનારાયણે કર્યા છે. અહીંયા બાજુનું ડભાણ ગામ, આગળ જતાં જેતલપુર છે, કારિયાણી છે, મહારાજે તો અનેક યજ્ઞો કરાવેલા છે, પણ આ 3-4 યજ્ઞો તો સંપ્રદાયના સુપ્રસિદ્ધ યજ્ઞો છે. ડભાણના યજ્ઞમાં જે ભૂમિ ઉપર આપણે બેઠા છીએ એ ભૂમિનો કાલે કોઈ સંતે સમર્પણની વાત કરી. જોબન ભાયા પગી, જોબન પગી, મોટા સંતો કહે છે ને, માનભા મુંજો સુરો ને જોબન પગી, એ તો પાપના પહાડો કહેવાતા. પણ ભગવાનનો આશરો, ભગવાનનું શરણું, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આવ્યો તો ઘોડા ચોરવા માટે મહારાજની માણકી, પણ ભગવાન સ્વામિનારાયણે જોબન પગીનું ચિત્ત ચોરી લીધું, અને મહારાજનો આશ્રિત થઈ, અને મહારાજને આશ્રિત થઈને આ વડતાલની અંદર કે પ્રભુ પૂજ્ય આટકોટથી પૂજ્ય સંત સ્વામી પધાર્યા છે, આપણે તાળીઓથી વધાવ્યું. અને મહારાજ એમનો પ્રેમ ભાવ, એમનું સમર્પણ, નારાયણગીરી બાવાજી અને જોબન પગી આ વડતાલના મુખ્ય કહેવાય. એ વખતે વડતાલનું મંદિર થતું હતું ત્યારે નારાયણગીરી બાવાજી આ બધો મંદિરનો વહીવટ એ સંભાળતા હતા. બ્રહ્માનંદ સ્વામી મંદિરના નિર્માતા હતા. એ મહારાજ અહીંયા તો અનેક ઉત્સવ સમયાઓ, ગઈકાલે પણ વાત થઈ તે પ્રમાણે કાર્તિક સમયો અને ચૈત્રી સમયો, નોમથી પૂનમના સમયો ઠેઠ મહારાજ સુધીથી
સવા 200 વર્ષથી અહીંયા વડતાલની અંદર ઉત્સવ સમયાઓ થાય છે. એટલે આ વડતાલની પાવન ભૂમિમાં આપણને સૌ કોઈને અહીંયા આ મહાવિષ્ણુ યાગમાં આહુતિ આપવાનું સૌભાગ્ય મળ્યું છે ને, તમારા બધાના બહુ મોટા ભાગ્ય છે. બસ તમારા જીવનમાં આ ઉત્સવ, મને ખબર છે કે આમાં એ ઉંમરે બેઠા હતા, 250 વર્ષનો ઉત્સવ તો કદાચ મારા ભાગમાં તો નથી જ આવવાનો. પછી 300 વર્ષનો ઉત્સવ આમાં નાનામાં નાનો છે એના ભાગમાં નથી આવવાનું. જે ભાગમાં આવ્યું ને એનો આનંદ અને એની સ્મૃતિ કાયની જીવનની અંદર આપણા હૃદયમાં અને આપણા માનસપટ ઉપર જડી દેવી હો. મહારાજે તો વચનામૃતમાં લખ્યું છે, જે સ્થાનકની વિશે મહારાજે જે લીલાઓ કરી હોય ને એને સંભાળી રાખવી. એને કારણે સાધુ, હરિભક્તો, બ્રહ્મચારી વગેરે હારવારી મહારાજની મૂર્તિ પણ આપણી સમક્ષ થાય તો આપણા જીવનું રોડું થાય. તો યજ્ઞો તો જગતમાં ઘણી જગ્યાએ થતા હશે, આપણે કોઈ બાબતમાં નથી કહેતા. પણ આપણા પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પણ અનેક યજ્ઞો કર્યા. હું અમારે મણિદાદાને, દિનેશભાઈ મણિદાદાને યાદ કરું. બહુ પ્રકાંડ કર્મકાંડી બધે એમના મેં દર્શન કરેલા. અને ઘણા યજ્ઞો અહીંયા વડતાલની અંદર કરવામાં આવેલા. અને પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 2-3 વર્ષે એક મોટા જપયજ્ઞો કરતા, મંત્ર લેખન થાય, મંત્રી પોથીઓ પધરાવવામાં આવે. અને સ્વામી અને આપણા પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી છે ને, એ શુદ્ધિ અને વિધિ આ 2 વસ્તુ અગત્યની છે. શરીર શુદ્ધિ છે, આપણી માનસિક શુદ્ધિ છે. તમને આવતા આવે ત્યાં દેહ શુદ્ધિ કરાવે છે. એટલે દેહ શુદ્ધ થાય પછી મંત્રો દ્વારા તમારા બીજા મનના મેલ હોય એ બ્રાહ્મણો વેદ મંત્રો દ્વારા એનું આહ્વાન કરી અને એમાંથી શુદ્ધ કરીને પછી જે આહુતિ આપીએ ને, મારો વાલો ભગવાન છે ને, સીધી સીધો આપણા હાથની આહુતિ હાથમાંથી ઝીલી લેતા હોય તેવો એવો આ યજ્ઞ છે. એટલે સંપ્રદાયમાં જ્યાં જ્યાં યજ્ઞો થાય તો પૂજ્ય પુરાણી સ્વામીને બધા યાદ કરતા. સ્વામી પછી સરદારમાં હોય કે કુંડલમાં હોય કે બીજા કોઈ પણ સ્થાનમાં હોય તો યજ્ઞશાળાનું નિર્માણ, હું અહીંયા બેઠેલા ખાસ કરીને રાજકોટ અને અમદાવાદના ખાસ ભક્તોને યાદ કરું. અમદાવાદના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અહીંયા 10-15 દિવસ સુધી વરસ તો વરસાદ હોય અને એવી પરિસ્થિતિની અંદર આ યજ્ઞશાળાનું નિર્માણ થયેલું છે. અને એનો આજે પ્રત્યક્ષ પ્રગટ લાભ તમને બધાને મળ્યો છે. તમારા બધાના બહુ મોટા સદભાગ્ય છે. બસ વાલા ભક્તજનો, આમાં ભગવાનને સંભાળી હજી બાકીનો જે વિધિ આખો દિવસ તમારા ભાગમાં આવ્યો છે, ભગવાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, બધા દેવોને યાદ કરી અને ભગવાનને યજ્ઞનારાયણમાં આહુતિ આપતા જાજો. બસ આપણા આજના દિવસે અહીંયા જે બધો વિધિ વિધાન કરાવનારા આપણા ઉમરેઠના ભૂદેવો, દિનેશ મહારાજ, ધીરેન મહારાજ, આ બધા એનું ભગવાન ખૂબ તંદુરસ્તી ભરું દીર્ઘાયુષ આપે એવી પણ આપણે પ્રાર્થના કરતા રહી. એટલી વાત સાથે મારી વાતને પૂર્ણ કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીએ સૌ યજમાનોને આશીર્વાદ આપ્યા. પૂજ્ય સંત સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પુરાણી સ્વામીનું એક એનું ટાઇટલ હતું કે યજ્ઞ અને અનુષ્ઠાન પ્રિય. પુરાણી સ્વામી એ ધામમાં ગયા પછી એ ટાઇટલ કોઈને પણ આપવામાં આવ્યું હોય ને તો પૂજ્ય ધર્મવત્સલ સ્વામીને આપવામાં આવ્યું છે. સતત આ યજ્ઞશાળાના નિર્માણમાં, એટલે આ મારો પ્રસાદીનો હાર છે ને, હું એને પહેરાવી